નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં શહેરના વાસણા રોડ જંકશન પર બની રહેલ બ્રિજની આસપાસની સોસાયટી તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિક રહીશોએ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે પાલિકામાં રજૂઆત કરી હતી. વડોદરામાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે વાસણા રોડ જંકશનની આસપાસની સોસાયટી અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેપારીઓ પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરને મળવા પહોંચ્યા હતા. સ્થાનિક રહીશોએ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે રાણેશ્વર સર્કલ પહેલા અને પછીના રસ્તા પર દબાણો દૂર કરાય તથા સર્કલને નાનું કરે તો ટ્રાફિક જામની સંભાવના નહીં રહે. તદુપરાંત વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે. હાલમાં આ વરસાદી કાંસને હટાવાઈ રહી છે, જેથી આગામી વર્ષમાં રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવશે. તદુપરાંત બ્રિજની બંને બાજુ 18 કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને 150 થી વધુ સોસાયટી છે, જેથી વેપારીઓને લાખોનું નુકસાન વેઠવું પડશે. જેથી ત્વરિત બ્રિજ બનાવવાની કામગીરી બંધ કરવામાં આવે. જે સંકરણમાંથી લઈને પાણી સુવિધા જે થાય છે તેને લઈને બધા વિસ્તારના જે ધારાસભ્યોએ તેને રજૂઆત કરી છે. શું છે સમાચાર? જી, આ વિષય આમ તો મારા ખ્યાલથી અઠવાડિયા 10 દિવસ જૂનો છે. આપણે વાસણા રોડ ઉપર જે ફ્લાયઓવર બનવાનો છે, જેની લંબાઈ ફક્ત ને ફક્ત 793 મીટર જેટલી છે અને એ ફ્લાયઓવર બનવા છે ફક્ત એક જે રાણેશ્વર સર્કલ છે એને કુદાવવા માટે, કે ત્યાં ટ્રાફિક કન્જેશન થાય છે. તો સોસાયટીના બધા રહીશો ભેગા થયા હતા, ઘણી બધી સોસાયટીમાં ચર્ચા થઈ હતી અને કોમર્શિયલ કોમ્પ્લેક્સવાળા પણ છે જેમનું બિઝનેસ ને બધું પણ એમાં ખરાબ થાય એવું છે. તો બધાએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે આ યોગ્ય નથી, કારણ કે એ બ્રિજ બનાવવા માટે જે પહોળાઈ જોઈએ પહોળાઈ ખૂબ નાની છે અને નીચેનો જે રોડ છે પાછો વધુ સાંકડો થઈ જાય, તો ઉપરનો ટ્રાફિક પણ નહીં સરખી રીતે જઈ શકે અને નીચે પણ એટલો જ પ્રોબ્લેમ થશે. આ બધા વિષયો લઈને અમે લોકોએ નક્કી કર્યું હતું કે અમારા જે લોકલ એમએલએ છે ચૈતન્યભાઈ દેસાઈને એક વખત મળવું જોઈએ અને અમે રજૂઆત તો કરવી જ જોઈએ. એમની પહેલાં આપણા શહેર પ્રમુખ છે બીજેપીના વિજયભાઈ શાહ, એમને પણ મળ્યા હતા. એમણે પણ કીધું કે તમારી વાત યોગ્ય છે, આ ફ્લાયઓવર છે એની ડિઝાઇન પણ ખોટી છે અને ત્યાં એ થઈ શકે એવું નથી, પણ તમારે યોગ્ય વ્યક્તિને મળવું જ પડે ને એટલા માટે અમે ચૈતન્યભાઈને પણ મળ્યા હતા અને અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ મળવાના છે. વિષય એ જ છે કે બ્રિજની જરૂરિયાત નથી અને એ બ્રિજ જો બનાવવો અનિવાર્ય હોય તો પહેલાં અનિવાર્ય કેમ છે આપણે જોવું પડે. તો પહેલાં નીચે જે રોડ પહોળો કરવાની જે વાત છે તો તમે પહોળો કરો, જેટલા પણ રોડ બ્લોક્સ આવે છે તમે પહેલાં પહોળા કરો અને પછી તમે જુઓ કે ટ્રાફિકનું ભારણ ઘટે છે કે નહીં અને પછી બ્રિજ બનાવો. ચૈતન્યભાઈને અમે એ જ વાત કરી કે સર્કલ જે છે સર્કલને લીધે બધો પ્રોબ્લેમ તો સર્કલનું રીડિઝાઇનિંગ કરો. એમણે તરત જ અમારી વાત સામેથી પોઝિટિવ પ્રતિસાદ આપ્યો હતો અને ત્યાંથી જ અમે એમના ઓફિસથી જ અહીંયા મ્યુનિસિપલ કમિશનરને મળવા આવ્યા. એમણે પણ અમારી રજૂઆત સાંભળી છે અને એમણે કીધું છે કે આગલા 2-3 દિવસમાં પોતે સ્થળ મુલાકાત લેશે અને બ્રિજની કેટલી જરૂરિયાત છે પોતે જ જશે. હકીકત એવું છે કે આ બ્રિજનું જે સર્વે થયો હતો આજથી 5-6 વર્ષ પહેલાં થયો હતો. 5-6 વર્ષમાં ને આજમાં ઘણો બધો ફરક પડી ગયો છે. ટ્રાફિકમાં બીજા બધા રોડ પહોળા થઈ ગયા છે, ટ્રાફિકનું ભારણ એ રીતના ઓછું થઈ ગયું છે. તો ફરીથી એક વખત એ વસ્તુ જોવી જોઈએ કે એની જરૂરિયાત કેટલી છે અને એ જ બધા રહીશોની માંગણી છે અને એટલા માટે જ અમે આજે મળવામાં આવ્યા હતા. આ અંગે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોની રજૂઆત હતી, જેથી રજૂઆત કરવા માટે આવ્યો છું, પરંતુ એક વાત ચોક્કસ છે કે ભવિષ્યમાં વાહનો અને વસ્તી વધશે અને વધુ નાણાં ખર્ચી બ્રિજ બનાવવાની જરૂરિયાત ઊભી થશે. જે ચેતનભાઈ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા, 2 મુદ્દાઓ રજૂઆત કરવામાં આવ્યા હતા. શું મુદ્દા છે અને શું? એક મૂળ મુદ્દો મુખ્ય રીતે છે આપણે મનીષા રોડથી જે વાસણા રોડ અંદર જાય અને રાણેશ્વર મહાદેવ મંદિર પાસે જે નવો બ્રિજ લેવાની જે વાત છે એના વિશે સ્થાનિક રહીશોની જરા માંગ એવી હતી કે એના બ્રિજ સિવાય તમે બીજી કોઈ વૈકલ્પિક સુવિધા કે વૈકલ્પિક એક દિશા તરફ તમે વિચાર કરો. તો એ માટે કરીને આજે આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સામે પોઝિટિવલી બધાએ મળીને રજૂઆત મૂકી છે. પોઝિટિવલી કમિશનરે બી સ્વીકાર્યું છે કે હા એમની વાત સાચી છે. એટલે જોઈએ હવે આવતા થોડાક 1-2 મહિનામાં કઈ રીતનું આપણે રિઝલ્ટ મળે છે. જે સ્થાનિક લોકો કહે છે આપણે એ રીતે જ થોડું મૂકીને જોઈએ કે આપણે આ ટ્રાફિકનું ભારણ કઈ રીતે ઓછું થઈ શકે. તો એ તરફ થોડું વિચારીને કરીએ તો બે તરફ આપણે વિન-વિનનું સિચ્યુએશન આવીને ઊભું રહે. એ પ્રમાણનું સિચ્યુએશનમાં હમણાં એની માંગ કરવા માટે આવ્યા હતા. બીજો વિષય એવો છે કે નર્મદા કેનાલ જે છે જે સનફાર્મા રોડ અને ભાયલીને જોડતો ત્યાં પણ એક બ્રિજ થવાનો છે કેનાલની ઉપર. એના માટે મારું અને શૈલેષભાઈ સોટાજીનું કહેવું એવું છે કે
એ કેનાલ તમારી ચાંસદ ગામે પૂરી થઈ જાય છે. હવે ચાંસદમાં પણ આપણે જોવા જાઓ તો વુડાના ઘણા બધા રસ્તાઓનું ઘણું મોટું નેટવર્ક હમણાં ઊભું કરવામાં આવ્યું છે. એટલે સ્પષ્ટ છે અને જાહેર સામે આપણને દેખીતી રીતે છે કે આવતા સમયમાં ત્યાં પણ ઘરો બંધાશે, ફ્લેટ બંધાશે તો ત્યાં ખેતીલાયક પિયત જમીન રહેશે નહીં. એટલે નર્મદા એ કેનાલની અંદર પાણી છોડશે નહીં છોડે મોટો પ્રશ્ન છે. એટલે કાલે ઉઠીને જ્યારે ત્યાં આગળ પાણી બંધ જ થવાનું હોય કેનાલમાં, તો હમણાં એના ઉપર બ્રિજ કેમ? આપણે સાયફનથી પણ કરી શકીએ કે પાણી ભૂગર્ભ રીતે પાછું કેનાલમાં આવી શકે અને હમણાં જે તાત્પૂરતું જે લોકોનું જરૂરિયાત છે પાણીની પૂર્તિ થાય. પરંતુ કમિંગ ફ્યુચરમાં ખોટો બ્રિજનો ખર્ચો કરી અને ત્યાં બ્રિજ બનાવો અને સાયફન ન કરવું એ ઠીક નથી. સાયફન કરો તો ફાયદા ઘણા છે. તમે ડ્રેનેજની લાઈન ગ્રેવિટીથી લાવવાની થાય, પાણીની લાઈન નાખવાની થાય, તમારે ગેસની લાઈન નાખવાની થાય. આ બધી બ્રિજ ઉપરથી લઈ જવી અઘરી પડે. તમે જમીન માર્ગે લઈ જાઓ એ સહેલી પણ પડે. એટલે બેઉ માટે હમણાં કરવા માટે આવ્યા હતા રજૂઆત. જોઈએ આવતા સમયમાં હવે કમિશનરશ્રી તરફથી શું પોઝિટિવ જવાબ મળે છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.